નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। કહેવાય છે કે મૃત વ્યક્તિ પણ પોતાના કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરકમાં જાય છે। મૃતકના આત્માને શાંતિ મળે તે માટે મૃતકના પરિવારના સભ્યો માટે 13 દિવસ સુધી ઘરે ગરુડ પુરાણનો પાઠ કરવાની પરંપરા છે। આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે વ્યક્તિને તેના કાર્યો પ્રમાણે પરિણામ મળે છે। જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ કર્મ કરે છે ત્યારે તેને તેના કર્મોનું ફળ ચોક્કસપણે ભોગવવું પડે છે। જીવન દરમિયાન જ નહીં પણ મૃત્યુ પછી પણ વ્યક્તિને તેના કર્મોનું ફળ મળે છે। ગરુડ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ છે। ગરુડ પુરાણ એ સનાતન હિન્દુ ધર્મનો ગ્રંથ છે જે જીવન, મૃત્યુ અને સ્વર્ગ નરક વિશે જણાવે છે। કહેવાય છે કે મૃત વ્યક્તિ પણ પોતાના કર્મો પ્રમાણે સ્વર્ગ કે નરકમાં જાય છે। મૃતકના આત્માને શાંતિ મળે તે માટે મૃતકના પરિવારના સભ્યો માટે 13 દિવસ સુધી ઘરે ગરુડ પુરાણનો પાઠ કરવાની પરંપરા છે। ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માનું શું થશે તે વ્યક્તિના કર્મ પર આધાર રાખે છે, પરંતુ જો કોઈ મૃત વ્યક્તિની પાસે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે છે અથવા તે વ્યક્તિને મૃત્યુનો અહેસાસ થાય છે તો યમરાજ તેના પાપોને માફ કરી દે છે અને તેને સજા નથી કરતા। આવો જાણીએ શું છે તે વસ્તુઓ। ગંગાજળ શાસ્ત્રોમાં ગંગાજળને મોક્ષ પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પ્રાણ છોડતા પહેલા વ્યક્તિના મુખમાં ગંગાજળ નાખવામાં આવે તો તે શરીરને શુદ્ધ કરે છે। આ કારણે વ્યક્તિને મૃત્યુ પછી યમલોકમાં સજા ભોગવવી પડતી નથી। તુલસી મૃત્યુ પહેલા વ્યક્તિના મોઢામાં તુલસીના પાન મૂકવામાં આવે છે। તુલસીને હિન્દુ ધર્મમાં પણ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। મૃત્યુ પહેલા તુલસીને ગંગાજળમાં ભેળવીને વ્યક્તિના મોંમાં આપવામાં આવે છે। ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિના માથા પાસે તુલસીનો છોડ અથવા પાંદડા રાખવાથી વ્યક્તિના જીવનનું બલિદાન આપવામાં સરળતા રહે છે। શ્રીમદ ભગવદ્ ગીતા। જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અથવા એવી લાગણી હોય કે તે વ્યક્તિ પોતાનું બલિદાન આપવા જઈ રહી છે તો તેની સામે શ્રીમદ ભગવદ્ ગીતા અથવા કોઈ ધાર્મિક પુસ્તક રાખવું જોઈએ અથવા તેનો પાઠ કરવો જોઈએ। આમ કરવાથી તેને મૃત્યુ પછી યમરાજની સજામાંથી મુક્તિ મળે છે અને તેને મોક્ષ મળે છે। ભગવાનનું નામ લો। જો જીવન છોડતા પહેલા ભગવાનનું નામ લેવામાં આવે અથવા ફક્ત તેનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિને મૃત્યુ પછી યમરાજની સજા ભોગવવી પડતી નથી અને તેને ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે।